ગુજરાતમાં આગામી જુલાઈ મહિનાના અંત સુધીમાં વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા સત્તાવાર આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલ મોન્સૂન ટફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં બે શક્તિશાળી સિસ્ટમો એકસાથે સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનની દિશા હાલ દક્ષિણ પશ્ચિમ તરફની હોવાથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેને પગલે હવામાન વિભાગે માછીમારો માટે 13 અને 14 જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાની કડક વોર્નિંગ જાહેર કરી છે। આગામી દિવસોમાં રાજ્યભરમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને ખાસ કરીને પાટનગર, ગાંધીનગર અને મેગા સિટી અમદાવાદમાં પણ આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે અને ગમે ત્યારે વરસાદી ઝાપટા તૂટી પડશે। હવામાન વિભાગની આગાહીને પગલે વહીવટીતંત્ર તેમજ દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। जुलाई तक इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली दक्षिण गुजरात की जो जिलाएं है और सौराष्ट्र कच्छ की जो दक्षिण भाग के जिला है स्थिति बने रहेंगे अगले 2 दिन। और उसके आगे थोड़ा सा उत्तर भाग की कुछ जिलाएं, दक्षिण सौराष्ट्र की भी उत्तर भाग की कुछ जिलाएं आगे हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगा। अभी जो कुछ क्षेत्रों में आज मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और जो स्पीड रहेगा स्टिक प्रेशर ग्रेडियंट के कारण 25 से 20 नॉट गस्टिंग टू 35 नॉट होने का संभावना रहेगा।